શ્રી રામ જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ। આજે અમે અમારી જે રાજકોટની ટીમ છે આજે રીબડા મુકામે બધા રક્તદાન કરીને આવ્યા છે। જે રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા જે આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન હતું ત્યાં બધાએ રક્તદાન કર્યું અને જમી અને અત્યારે દાદાના ચરણોમાં શ્રી તેજસ્વી હનુમાન બાપાના સાનિધ્યમાં અમે આજે બેઠા છીએ। હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે કે આપણે હરેક જગ્યાએ જોશું ત્યાં મંદિર મળી જશે અને અત્યારના જે આ સમયમાં આપણે ધર્મને વધારેમાં વધારે આપણી આવનારી પેઢીમાં ધર્મ પ્રત્યે કેમ એ લોકોને એમાં ભગવાનની સાનિધ્યમાં જવામાં પ્રેરાય, કેમ કે અત્યારે એવો મોબાઈલનો યુગ આવ્યો છે અને અત્યારે એવા આપણી ઉપર એવા જેને કહેવાય ને વિદેશી તાકાતોનું પણ એવું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે આ લોકોને એના ધર્મથી વિમુખ કરી દો। અને ઇતિહાસ સાક્ષી છે કે જે દેશમાં જે લોકો પોતાનો ધર્મ અને પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે એ દેશ પોતાના પતન તરફ આગળ વધે છે। એવા ઘણા દાખલા આપણે જોયેલા છે। તો આપણે આજે તો અમે અહીંયા મુલાકાત લીધી, પણ તમામ સનાતનીઓને, તમામ આપણા જે હિન્દુ ધર્મમાં માનવાવાળા લોકો છે, આજે આપણે આપણા બાળકોને આપણા મંદિરો તરફથી દૂર લઈ જઈ રહ્યા છીએ। આપણે ક્યાંક રવિવારે નીકળ્યા હોય તો છોકરાઓ એમ કહે છે કે છોકરાઓને આપણે કહીએ છીએ કે તમે ગાર્ડનમાં રહ્યો, અમે મંદિરે જઈ આવીએ, ત્યાં તમારું કામ નથી। શું કામ? આપણા બાળકોને આપણે મંદિરે લઈને આવવા જોશે, આ સમયની માંગ છે। રહી વાત દેશની અત્યારની જે હાલાત છે, અત્યારે એટલા ગદ્દાર લોકો દેશમાં ભરેલા છે કે આપણો બીજો દેશ આપણી પર યુદ્ધ કરે એની જરૂર જ નથી। આપણા અંદર જ એવા ગદ્દારો બેઠા છે। આ ગદ્દારોને પણ આપણે ઓળખવા પડશે અને હિન્દુ ધર્મ કેમ વધુ મજબૂત થાય, આપણા આવનારા પેઢીને, બાળકોને મંદિર પ્રત્યે એને કેમ લાગણી થાય, મંદિર પ્રત્યે નામ પડે તો તરત દોડીને મંદિરે જવાનું એને મન થવું જોઈએ। તો આપણે એવું શું કરશું કે એને આ વસ્તુ ઉત્પન્ન થાય? એના માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે વડીલો આવી જાઓ, તમે તો આવી જાઓ, આમાં કાંઈ એવું છે નહીં, અહીં ભરી જાઓ। અત્યારે જે કોઈ આ મને સાંભળે છે, બરાબર, બેસો, જે કોઈ મને સાંભળે છે અને જે કોઈ વડીલો એને એવું હોય છે કે હવે અમે અમારા બાળકો અમારા કયામાં નથી, અમારા બાળકોને અમે મંદિરની વાત કરીએ છીએ તો આઘા ભાગે છે, એનું કારણ શું છે એ કારણ આજે હું બતાવવા જઈ રહ્યો। એના માટે આપણે એવું શું કરવું પડશે કે આપણા બાળકોને મંદિર પ્રત્યે જવાનું મન થાય? એના માટે એક જ વસ્તુ છે કે આપણે અને તમામ માતા પિતાઓ, વડીલો અઠવાડિયામાં એકવાર નજીકમાં ચોક્કસ કોઈ મંદિર હોય ત્યાં અડધી કલાક કાઢી અને જાય અને પોતાના બાળકોને તમામ કામ હોય એ બંધ કરાવી, એને હોમવર્ક હોય, ટ્યુશન હોય કે એને લેસન આપ્યું હોય એ ભળી 10-15 મિનિટ માટે ભાઈ તું ચિંતા કરમાં, પહેલાં મંદિરે હાલ। મંદિરે આવશે એટલે એને એક એવી એક અનુભૂતિ થશે કે આપણો આ ધર્મ સાચો છે। કેમ કે અત્યારે માણસો, છોકરાઓ મોબાઈલમાં એટલા પડી ગયા છે કે મા બાપને એવી ચિંતા થાય છે કે હવે આ છોકરાઓને મોબાઈલને કેમ છોડાવવું, પણ એની ઉપર આપણે પ્રેશર કરશું, એને મારશું એ શક્ય નથી। આપણે એને બાળકોને મારવા નથી, એને ખીજાવવું નથી, પણ
પહેલાં આપણાથી શરૂઆત કરવી પડશે. આપણે વડીલો જ મહિનો સુધી મંદિરે ન જતા હોય તો બાળકો તો 100 મહિના જવાના જ નથી. બીજું, ધર્મને વધુ આપણે આપણા સનાતનને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું હોય અને સનાતનને વધારેમાં વધારે આપણો સનાતન ધર્મ મજબૂત થાય, એના માટે બીજી વસ્તુ એક મહત્ત્વની એ છે કે પૌરાણિક વાતો, ઋષિ મુનિઓની વાતો, સતી સાવિત્રી, વટ સાવિત્રીનું વ્રત, આજ વટ સાવિત્રીના વ્રતની વાત આજે ઘણા યુવાનોને, ઘણી બહેનો દીકરીઓને ખબર નહીં હોય. કેમ કે એજ્યુકેશન બહુ વધી ગયું. એજ્યુકેશન સામે મને કોઈ વાંધો નથી, પણ તમે આપણી દીકરીઓને ભણવા મોકલો, એજ્યુકેટેડ બને, એન્જિનિયર બને, ડૉક્ટર બને, પણ એ પોતાના એજ્યુકેશન સાથે પોતાના સાસુ સસરાને પણ એ પગે લાગે તો એ ભણેલા છે એ સાર્થક થાય. બીજું કે વધારેમાં વધારે અત્યારે આ કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. 2-4 દિવસ પહેલાં એક નાની એવી ઘટના બની, થોડીક દુર્ઘટના નોર્મલ નાની સી બની, 30-40 લોકોના મૃત્યુ થયા, આગ લાગી ગઈ. ત્યારે અમુક પોલિટિકલ્સ લીડર, અમુક પક્ષના માણસો, જેને હું હિજડા કહું છું, હરામી, એ લોકો આ બારામાં એક પણ વક્તવ્ય એવું ન આપ્યું કે આ લોકોને, જે લોકો અંદર જેને નુકસાન થયું છે એના માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. એ લોકો વ્યવસ્થા ઉપર પ્રશ્ન મેળા ઉઠાવવા. પણ મારે એ લોકોને એટલું જ કહેવું છે કે તમારી ઘરે 50 મહેમાનને તમે સાચવો તોય નાની હોની ભૂલ થઈ જાય. આ તો આવા મહાકુંભમાં 50 કરોડ લોકો જ્યાં આવવાના છે, ત્યાં આવી નાની મોટી અકસ્માત થઈ જ જવાનું છે. વધારે સનાતન બારામાં નેક્સ્ટ ટાઈમ ક્યારેક મળશું ત્યારે આપણે વાત કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ, બોલો તેજસ્વી હનુમાન દાદા કી જય. જય માતાજી.